ભારતની કેટલીક પરંપરાઓ એવી છે જેના ફાયદાઓ દુનિયાના લોકોને લાંબા ગાળે સમજાય છે અને જ્યારે સમજાય છે ત્યારે એ પરંપરાઓને અપનાવી લેતા ખચકાતા નથી. અમેરિકાનું જ ઉદાહરણ લઈએ. અમેરિકામાં હવે એક દિવસના બદલે 4 થી 5 દિવસ લગ્ન સમારોહનું આયોજન વધતું જાય છે. એટલું જ નહીં, લગ્નમાં વધુ મહેમાનોને આમંત્રણ આપવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. ભારતમાં જે ટ્રેન્ડ થોડા સમયથી ઘટવા લાગ્યો છે એ જ ટ્રેન્ડ, એ જ પરંપરા અમેરિકાએ અપનાવવાની શરૂઆત કરી છે. કારણો પણ રસપ્રદ છે. અમેરિકનો હવે કુટુંબીઓનું મહત્વ સમજવા લાગ્યા છે. હવે લગ્ન સમારોહ એ ખૂબ આનંદ અને ઉમંગનો ઉત્સવ હોવાનું અમેરિકનોને સમજાયું છે. અમેરિકાના લોકો હવે આવકારના સંસ્કાર શીખવા લાગ્યા છે. મહેમાન ગતિ સાબિત કરવાનું જાણે અમેરિકનોને ઘેલું લાગ્યું છે. અમેરિકનોમાં આવેલું આ પરિવર્તન સાબિત કરે છે હમ હિન્દુસ્તાનીના ખ્યાલને. કોરોનાએ અમેરિકાને ઘણું શીખવાડ્યું. અમેરિકન્સને સમજાયું પોતાના સગાનું મહત્વ. લગ્નમાં અમલ કર્યો ભારતીય પરંપરાનો. પ્રસંગમાં હવે સામેથી બોલાવે છે વધુ મહેમાનોને. કોરોના કાળમાં સાવ સંપર્ક તૂટી જવાથી સંબંધોનું મહત્વ સમજ્યા છે અમેરિકન્સ. આજથી 2-3 દાયકા પહેલા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં લગ્ન એ ખૂબ ઉત્સાહ અને ઉમંગનો પ્રસંગ રહેતો. કોઈ લગ્ન એક જ દિવસમાં ખતમ થઈ જાય એ બનતું જ નહીં. ઓછામાં ઓછા 3 થી 4 દિવસ અને ક્યાંક તો 5-5 દિવસ સુધી લગ્નનું આમંત્રણ લોકોને આપવામાં આવતું. લોકો નોકરી ધંધા પરથી રજા લઈને પણ લગ્નમાં આવતા, કુટુંબીઓને મળતા, સાથે જમતા અને લગ્ન એક જીવનભરનું સંભાળણું બનીને રહેતું. ફોટા પણ રસપ્રદ બની રહેતા. એક સાથે આખા કુટુંબનો ફોટો લેવા માટે ફોટોગ્રાફરને પણ ભારે મહેનત કરવી પડતી. પણ એ ફોટો પણ એક સંભાળણું બની રહેતો. લગ્નમાં ઝાકમ જોડ અને દેખાડા કરતા મહેમાનોને ખવડાવવા પર વધુ ખર્ચ કરવામાં આવતો. મોટી મોટી હોટલો તો ખૂબ પૈસાદાર હોય એ જ રાખતા. બાકી તો વાડીમાં જ લગ્ન થતા અને એક જ સ્થળે 4-5 દિવસ રહેવાથી કુટુંબીઓમાં પણ લાગણી વધતી. એકબીજાનો પરિચય રહેતો. કોઈ વધુ સુવિધા માંગતું નહીં, કોઈને ખાસ ફરિયાદ હતી નહીં અને જેના ઘરે લગ્ન હોય તેને પોતપોતાની રીતે બનતી મદદ કરવા, સેવા આપવા કુટુંબના દરેક જુવાનિયા ખડે પગે રહેતા. એક સમય તો એવો પણ હતો કે કોઈ કેટરિંગના કોન્ટ્રાક્ટ નહોતા. બહારથી 1-2 રસોઈયા આવતા અને બાકીની બધી જ જવાબદારી કુટુંબના સભ્યો ઉઠાવી લેતા. લગ્નની તૈયારીઓ પણ 4-5 દિવસ પહેલા શરૂ થઈ જતી, જેમાં ખરીદીથી લઈને બધી જ બાબતો ઝીણવટભરી રીતે યજમાન જોતા. પરંતુ હવે એ દિવસો દૂર થવા લાગ્યા છે. એવું નથી કે કોઈ આ પ્રકારે લગ્ન પ્રસંગ કરતું નથી, પણ તેની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. હવે આપણે મોટી અને મોંઘીદાટ હોટલ્સમાં જઈને લગ્ન આટોપી લઈએ છીએ. સવારે આવેલા મહેમાન રાત પડતા તો પાછા ચાલ્યા ગયા હોય છે. એક સમયે ભારતીય પરંપરા મુજબ થતા લગ્નોનું મહત્વ આપણા કરતા અમેરિકનો હવે વધુ સમજવા લાગ્યા હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા થોડા વર્ષોથી અને ખાસ કરીને કોરોના બાદ અમેરિકામાં કુટુંબીજનોનું મહત્વ સમજાવવા લાગ્યું છે. કોરોનાએ લોકોને એવી તો થપાટ મારી કે અમેરિકન્સને સમજાઈ ગયું કે જીવનમાં ખુશીનું મહત્વ શું છે, કુટુંબીઓની હૂંફ શું છે. પૈસા જરૂરી છે પરંતુ સર્વસ્વ નથી એ પણ તેમને સમજાયું છે. વધુ પડતો દેખાડો અને ઝાકમઝોળ કરવા કરતા એ જ ડોલર્સનો ઉપયોગ જો કુટુંબીજનો પાછળ કરવામાં આવે તો વધુ આનંદ મળે છે એ પણ અમેરિકનોને સમજાયું છે. અને માટે જ હવે અમેરિકામાં એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે. એક જ દિવસ કે ફક્ત થોડા કલાકમાં લગ્ન આટોપી લેવાના બદલે 4-5 દિવસ સુધી લગ્નનું આયોજન કરવું. દરેક કુટુંબીજન મિત્રોને આમંત્રણ આપવું અને બધાની સાથે એવો સમય પસાર કરવો કે જે જીવનભરનું સંભાળણું બની રહે. આથી જ હવે અમેરિકામાં લગ્ન કલાકો નહીં પણ દિવસો ચાલે છે. અમેરિકન્સ કહી રહ્યા છે કે કોરોનાના કારણે જે લોકોને 2 વર્ષથી નથી મળી શક્યા તેમને થોડા કલાકોનું આમંત્રણ પૂરતું નથી.
કોરોના કાળ દરમિયાન લોકોને ખૂબ એકલપણું લાગ્યું. દરેકને થયું કે જીવનમાં કંઈક ખૂટે છે. કુટુંબીજન કે મિત્રો વગર જીવન અધૂરું છે. માટે હવે આ ભૂલ રિપીટ નથી કરવી. અમેરિકામાં હવે લોકો વચ્ચે આત્મીયતા વધી રહી છે. જેને ત્યાં લગ્ન હોય એ પ્રી વેડિંગ ડિનર, હાઇકિંગ, પિઝા પાર્ટી, વેડિંગ સ્પીચ અને ગેમ્સનું આયોજન કરી રહ્યા છે. સાથે સાથે જ અમેરિકન પરંપરા અનુસાર લગ્નો યોજવામાં આવી રહ્યા છે. કોરોના બાદ લોકો પરંપરા અને સંસ્કૃતિની વધુ નજીક આવ્યા છે અને આવા એકાદ બે નહીં, હજારોની સંખ્યામાં લગ્નો થઈ રહ્યા છે, જેમાં ભારતીય પરંપરાને જાણે અનુસરવામાં આવી રહી છે. કોરોના કાળ બાદ હવે લોકો એકબીજા સાથે વધુ સમય વિતાવવા ઈચ્છે છે. એવું નથી કે આ ટ્રેન્ડ ફક્ત અમેરિકામાં જ છે, પરંતુ બ્રિટનમાં પણ લોકો 4-5 દિવસ અલગ અલગ પ્રકારના લંચ ડિનર સાથે લગ્નનું આયોજન કરી રહ્યા છે. સેન ફ્રાન્સિસ્કોના એક ઇવેન્ટ પ્લાનરે કહ્યું કે કોરોના મહામારી બાદ 50% લોકોએ મલ્ટી ડે વેડિંગને પ્રાથમિકતા આપી છે. સાથે જ આવા આયોજનો કોઈ નવા કે દૂરના ડેસ્ટિનેશન પર થયા, જેથી મહેમાનોને એક અલગ સ્થળે લગ્ન માણવાની મજા આવી. મહેમાનોને પણ કોરોના બાદ પોતાના નજીકના લોકો સાથે સમય પસાર કરવાથી સારું લાગી રહ્યું છે. અગત્યની વાત એ છે કે લગ્નમાં આવનાર દરેક લોકો વેક્સિનેટેડ હોય છે, તેથી નિશ્ચિંત બનીને લગ્નનો આનંદ ઉઠાવી શકે છે. અમેરિકામાં હવે અનેક લોકો લગ્નમાં વધુ પડતી સજાવટ અને દેખાડા પર ખર્ચ ઘટાડી રહ્યા છે અને આ બધો જ ખર્ચ રિસેપ્શન પર કરવામાં આવે છે. વેડિંગ ડેસ્ટિનેશન પણ ઓછા ખર્ચવાળું પસંદ કરવામાં આવે છે, જેથી વધુ મહેમાનોને બોલાવી શકાય અને જીવનની યાદગાર ક્ષણોને માણી શકાય. ક્યારેક વધુ મહેમાન બોલાવવાથી ખર્ચ પણ વધી શકે છે, પરંતુ અનેક કુટુંબો વધુ મહેમાનોને બોલાવવાથી હવે ખચકાતા નથી. સેંકડો ડોલર્સ એક વ્યક્તિ પર ખર્ચાઈ જાય તો પણ લોકો એવું આયોજન કરવા માંગે છે કે પોતાને ત્યાં આવતા મહેમાન ખુશ થઈને જાય. અને આ બધી જ કમાલ કોરોના કાળની છે. કોરોના કાળ બાદ હવે અમેરિકનોને સંબંધોનું મહત્વ સમજાયું છે. હવે અમેરિકામાં પરંપરાઓને માન આપવાનું ચલણ વધ્યું છે. પોતાના ભાઈ બહેન કે કઝિન્સનું જીવનમાં શું મહત્વ છે એ પણ અમેરિકનોને સમજાયું છે. ફક્ત લગ્ન જ નહીં, બર્થડે પાર્ટીથી લઈને દરેક પ્રસંગોમાં અમેરિકનો કુટુંબીજનોને મહત્વ આપતા થયા છે. આ લોકોએ હોસ્પિટલમાં ઓક્સિજન વગર તડપતા લોકોને જોયા છે. લાખો ડોલર્સ ખર્ચ કરવા છતાં બેડ માટે આમથી તેમ ભટકતા જોયા છે. અમેરિકનોને હવે સમજાયું છે કે જીવનમાં પૈસા કરતા સંબંધ વધુ મહત્વના છે. એકબીજાની હૂંફ વધુ મહત્વની છે. ભારતની જેમ જ અમેરિકન્સે પણ કોરોનામાં અનેક સગાઓ, માતા પિતા, ભાઈ બહેન ગુમાવ્યા છે. અને હવે તેઓ પોતાની સાથે રહેલા લોકોને ગુમાવવા નથી માંગતા. તેઓ નથી ઈચ્છતા કે સગાવાલાઓ વગર તેમના જીવનમાં અંધારું છવાઈ જાય. અમેરિકન્સ લોહીના સંબંધોને સમજતા થયા છે અને તેથી જ હવે પરંપરા પાછી ફરી રહી છે. લોકો પાછા ફરી રહ્યા છે. સંબંધો પાછા જીવંત થઈ રહ્યા છે. એવું નથી કે અમેરિકામાં જ આવું થઈ રહ્યું છે. ભારતમાં પણ કોરોના કાળ બાદ પરંપરા પાછી ફરી રહી છે. લોકો એકબીજાને આવકારી રહ્યા છે. એકબીજાની હૂંફનું મહત્વ સમજ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.